હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ ગોપાલ ભરવાડનું સોંગનું પીએનજી પોસ્ટર. એટલે કે મિત્રો નવું એક સરસનું પીએનજી પોસ્ટર બનાવી રહ્યા છે. તો મિત્રો આવી રીતે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આને સેટ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે મેં સેટ કરીને રાખી દીધો હે. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આને એક નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. આવી રીતે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લો છો. તો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડ એક નવું લઈ લેવાનું છે. આવી રીતે મિત્રો બેકગ્રાઉન્ડને કટિંગ કરી લેવાનું છે, એટલે કે ક્રોપિંગ કરી આવી રીતે રાખી દેવાનું છે. આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને ઝૂમ કરી લેવાનું છે. આવી રીતે ઝૂમ કર્યા પછી મિત્રો આમ સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા બાદ પછી મિત્રો આવી રીતે આને થોડો કલર ડીમ કરવાનો છે, એટલે કે મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડને તો જોઈ શકો મિત્રો, આવી રીતે મેં કલર ડીમ કરી લીધો છે. ડીમ કલર કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો હવે આને આપણે એક નવું આની અંદર એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, એટલે કે આવી રીતે મેજિક બેકગ્રાઉન્ડ. તો આવી રીતે મેજિક બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે હું સેટ કરી લઉં છું. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આને સેટ કરી લેવાનું. હવે મિત્રો આને તમારે એક બ્લેક કલરના બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આપણે આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આને હવે આપણે આલ્ફા ઉપર ક્લિક કરીને આને આપણે ડીમ કરવાનું રહેશે કલર. તો આવી રીતે હત્યાવી રાખી દેવાનું રહેશે. આવી રીતે હત્યાવી રાખ્યા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો હવે આને મેજિક બેકગ્રાઉન્ડને આપણે ઉપરની સાઈડ લઈ લેવાનું. તો આવી રીતે ઉપરની સાઈડ લઈ લેવાનું રહેશે. હવે પછી મિત્રો આને હવે આપણે બેકગ્રાઉન્ડ બીજું લીધા પછી આવી રીતે બ્લેકમાં લઈ અને આપણે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે ગોળ શેપ આપવાનો છે. તો આવી રીતે મિત્રો ગોળ શેપ આપી દેવાનો રહેશે. તો આવી રીતે મિત્રો આને સેટ કરીને રાખી દેવાનું છે. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે બીજો એક સફેદ કલરનો લઈ લેવાનો છે. તો આવી રીતે સફેદ પણ આવી રીતે ગોળ કરી દેવાનું રહેશે. ગોળ સફેદનું આવી રીતે સેટ કરીને રાખી દેવાનું ક્રોપિંગમાં. તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો એને પછી આવી રીતે મિત્રો આઇકનને સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે સિંગરના ફોટા લેવાના રહેશે, આવી રીતે પીએનજી. તો આવી રીતે સિંગરનો અને એક્ટરનો ફોટો આવી રીતે સેટ કરવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનો. આવી રીતે ફોટો સેટ કર્યા પછી મિત્રો હવે આપણે બ્લેક કલરની પટ્ટી લેવાની છે. બ્લેક કલરની પટ્ટી એટલે કે આવી રીતે ક્રોપિંગ કરવાની છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાની રહેશે. આવી રીતે શેપ આપવાનો છે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું પટ્ટી એટલે કે બેકગ્રાઉન્ડ સેટ કરી લીધી છે. હવે પછી મિત્રો આપણે ટાઇટલ એટલે કે આપણે સોંગનું નામ આવી રીતે સેટ કરવાનું છે. તો મિત્રો સોરી મિત્રો, આવી રીતે બીજી એક આપણે પીએનજી કરીને રાખી દીધું છે. તો આવી રીતે પીએનજી બનાવી લીધેલ છે. તો એને જોઈ શકો મિત્રો, આવી સરસનું એવું બોર્ડર પણ લગાવી લીધી છે. આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું આવી રીતે આઇકને સેટ કરી લેવાનું.
તો જોઈ શકો મિત્રો સરસનું આઇકન આપણે સેટ કરી લીધું હોય. તો જોઈ શકો મિત્રો હવે આપણે ચેનલનો લોગો બનાવવાનો રહેશે. એટલે કે આવી રીતે મેં સેટ કરીને રાખી મૂકેલ હોય. તો આવી રીતે લોગો તમારી ચેનલનો લગાવી લેવાનો રહેશે. આવી રીતે લોગો સેટ કર્યા પછી મિત્રો હવે આપણે 4K HD વિડીયો હોય તો એનું નામ લગાવવાનું રહેશે. તો મિત્રો આવી રીતે મેં 4K માટે આવી રીતે બનાવી લીધું છે. તો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો મિત્રો આવી રીતે કને સેટ બાજુમાં ખૂણામાં રાખી દેવાનું હોય. તો હવે પછી મિત્રો આપણે જે ચેનલમાં સોંગ આવેલું છે તેનું નામ લખવાનું છે. તો આવી રીતે મેં લખીને રાખી દીધું હોય. તો આવી રીતે લખીને સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આવી રીતે કલરનો શેપ આપવાનો હોય. તો આપણે બ્લેક કલર કરી લેવાનો અને પછી શેપ આપી દેવાનો આવી રીતે સફેદ કલરમાં. તો આવી રીતે સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો સરસનું નામ લખી ગયું છે. હવે પછી મિત્રો સિંગરનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે સિંગર મેં સેટ કરીને રાખી દીધું છે. તો આવી રીતે સિંગર સેટ કરીને રાખી દીધું છે. તો આવી રીતે આપણે પીળા કલરમાં એટલે કે આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો. કલર ચેન્જ કર્યા પછી આવી રીતે બ્લેકમાં આપી દેવાનો. તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું PNG પોસ્ટર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તો મિત્રો આના વિડીયોને એટલે કે આપણે આને પોસ્ટરને સેવ કરવા માટે તો મિત્રો ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી દેવાનું. તો જોઈ શકો મિત્રો PNG પોસ્ટર આપણું સેવ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી મિત્રો અમારી જય કોકા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.